જય માતાજી, હરિઓમ તત્સત. હું હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ હાસ્યની વાતો લઈ અને આવ્યો છું, આપને હસાવવા માટે, તમારું ટેન્શન દૂર કરવા માટે. ત્યારે કબીર સાહેબના એક દુહાથી શરૂઆત કરું કે કર્મ કી ગઠડી બાંધ કે અન જગ में फिरे इंसान, कर्म की गठड़ी बांध के अन जग में फिरे इंसान, जैसा जैसा करे वैसा भरे, एवो तो विधि का विधान. कर्म की गठड़ी बांध के जग में फिरे इंसान, जैसा करे वैसा भरे, वो तो विधि का विधान. જેવું તમે કર્મ કરશો એ તો ભોગવવું જ પડશે બાપુ. પેલા એક સમય હતો સાહેબ કે ત્યારે મંત્ર કામ કરતા હતા, પછી સમય પૂરો થઈ ગયો, પછી સમય આવ્યો તંત્ર કામ કરે. તંત્ર કામ કરતા બંધ થયા અને પછી એક સમય આવ્યો કે સાહેબ યંત્ર કામ કરે. અને યંત્ર, તંત્ર અને મંત્ર આ ત્રણેયનો સમય પૂરો થઈ ગયો સાહેબ. અત્યારે જગતમાં ષડયંત્ર કામ કરે છે. જ્યાં જોવો ત્યાં ષડયંત્ર જ રસાય છે બાપુ. આપણે ધ્યાન રાખી નહીં ને તો આપણને ષડયંત્રમાં હલવાડી દે એવા છે અટાણે. હા, ચારે બાજુ સાહેબ ષડયંત્ર. રાજકારણમાં જોવો તો ષડયંત્ર, દીકરો દીકરી જોવા જાય તો ષડયંત્ર. ખોટું જ બોલી નકરું ફસાવી દેવાની વાત તમને કહું, ષડયંત્ર. લગ્ન થઈ ગયા પછી એલા ષડયંત્ર બબીતાઓ રાખીને બેઠા હોય. હા, તમને સમજાય તો એક વાત કરું ષડયંત્રની, રાજકારણની. જોકે આપણે રાજકારણ અરે કાંઈ વાંધો નથી, કાંઈ લેવા દેવાય નથી, પણ ષડયંત્ર કેવું રસાય એનો દાખલો એક આપું તમે. એકવાર ચંબલના ડાકુએ અમારો પ્રોગ્રામ રાખ્યો કલાકારોનો. આ સમજાય એને એ જ બેજો, બાકી નીકળી જાય. ચંબલના ડાકુએ અમારા કલાકારોનો પ્રોગ્રામ રાખ્યો, એટલો બધો અડાફીટ ડાયરો અને એટલું માણા પણ થઈ ગયું, હટડા ઠઠ મેદની બેઠેલી. એમાં ચંબલના ડાકુ પ્રોગ્રામથી રાજી થઈ ગયા અને મજા આવી ગઈ. ચંબલના બધાય ડાકુઓએ બધાય કલાકારોને ઓડિયન્સમાં જેટલા સાંભળવા આવ્યા હતા એને હોતેલા બધાને હોનામોર આપ્યું. એ ભાઈ હોનામોર બધાને આપ્યું, એક કોઈને ચેન ને કોઈને વીટીન બધાને હોનું આપ્યું ભાઈ. પછી અમે કલાકારો અને ઓડિયન્સને બધા ત્યાંથી નીકળ્યા ને તો ઈવડાઈ રસ્તામાં ઉભા રહ્યા, આમ બંદૂકો તાકીની કે જે હોય લાવો બધું. એટલે મેં કીધું તમે એક તો મેં કીધું આ ત્યાં પ્રોગ્રામ કર્યો ત્યાં તમે અમને ગિફ્ટમાં આપી અને પાછા તમે કીધું અહીંયા રસ્તામાં ઉભા રહીને લૂંટી લ્યો છો. તઈ ચંબલના ડાકુએ કીધું ઈ કે ભાઈ ગિફ્ટ આપવી એ અમારો ધર્મ છે, ગિફ્ટ આપવી એ અમારો ધર્મ છે અને લૂંટી લેવા એ અમારો કર્મ છે. રાજકારણમાં આવું છે, તમને સમજાય તો. હમણાં ચૂંટણી હતી ને, ચૂંટણીમાં એક નેતા, જો કેવા ષડયંત્ર ખબર ન પડે તમે હલવાઈ જાઓ. નેતા હમણાં બધા ઘેટાને ભેગા કર્યા એલા ભાઈ, ઘેટા ભેગા કર્યા અને માઇક લઈ આવ્યા અને શૂટિંગ બુટિંગ ઉતાર્યું, ઉતારવા વાળા ને માઇક વાળા ને બધા ભેળા. નેતાએ ભાષણ કર્યું કે મને જે મત આપે એને હું એક એક ગરમ ધાબળો આપે. ઘેટા બધા રાજી થઈ ગયા, આ નેતા હારા આવી ગયા, આપણે મત દેવો તો આને જ દેવો. ઘરે જઈને બધા ઘેટાએ એની મમ્મીને વાત કરી. મમ્મી ઘેટી મમ્મીને કીધું, મમ્મી આ વખતે એ કે ચૂંટણીમાં ઓલા નેતા ઉભા ને એને મત દેવાનો છો, તું એને મત દેજે. એ કે કેમ? અરે એ કે આપણને ગરમ ધાબળા દેવાના છે, એ છૂટાઈ જાય એટલે. તો એની મમ્મીએ કીધું બુદ્ધિના બળદિયાઓ હળાવ, તમે એને પૂછ્યું કે ધાબળાની ઊન કાઢશે ક્યાંથી? ખબર પડે કે આપણી ઊનના ધાબળા બનાવીને આપણને ઠોરવાના. આ ષડયંત્ર તમને કહું. હા, એટલે સમજવા જેવું છે બહુ. હા, એક ગામમાં નેતા ગામની કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતા હતા. કે ગામની અંદર કોઈ પણ સમસ્યા હોય તો મિત્રો બોલો, તો હું અત્યારે ને અત્યારે એને સોલ્વ કરી દઉં.
તો એક જણો ઊભો છે, એ કે સાહેબ અમારા ગામમાં એ કે ખાડા બહુ, ખાડામાં 3 જણા તો મરી ગયા, આ ખાડા દૂર કરો, રોડ હારા નથી. તે નેતા કે એલા ભાઈ, એ સમસ્યા તો કૃષ્ણ ભગવાન વખતની હાલી આવે છે, આદિ અનાદિ કાળથી હાલી આવે ખાડાની સમસ્યા. મહાભારતના યુદ્ધ વખતે આ નેતા કહેતો હતો, મહાભારતના યુદ્ધ વખતે કર્ણના રથનું પૈડું ખાડામાં ફસાણું અને કર્ણ મરાણો. એ વખતે કૃષ્ણ હાજર હતા, તોય ખાડાનું કાંઈ થયું નહીં, તો હું કરી શકું? પહેલેથી હાલ્યું આવે. એક જણો મને હમણાં પૂછતો હતો, મને કહે પ્રફુલભાઈ, કામ ક્રોધ મદ લોભ મોહ મમતા આળા ને આ ષડયંત્ર ને આ શોષણ ને મને કે એ શું છે? એટલે મને યાદ આવી ગયું કે ભગવાન કૃષ્ણને આવો જ પ્રશ્ન અર્જુને પૂછેલો, અને એ જ પ્રશ્ન આવડા એણે મને પૂછ્યો, અને અર્જુનને જે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો હતો એવી જ રીતે મેં આને અત્યારના કળયુગ પ્રમાણે જવાબ આપ્યો કે આ જલ્દી સમજી શકે. હા, કારણ કે ભગવાનની ભાષા અમે કીધું અર્જુનને સમજવા માથાકૂટ થતી હોય, અમે કીધું આવડો આ ક્યાંથી સમજી શકે? એટલે મેં મારી રીતે મેં એને જવાબ આપ્યો. મેં કીધું સાંભળી લે, જેવું અર્જુનને સમજાવ્યું ભગવાન કૃષ્ણ એવું જ મેં આવડા આને સમજાવ્યું. મેં તો સાંભળ, કામ ક્રોધ મદ લોભ મોહ મમતા આળા અને શોષણ કોને કહેવાય? એટલે મેં કીધું સાંભળ, ગુલ્ફી ખાતા હોય અને હેઠે હથેળી રાખે એને મોહ કહેવાય. ગુલ્ફી પૂરી થઈ જાય અને પછી સળી સાટતા રહેવું એને લોભ કહેવાય. પછી સળી ફેંકા પછી સામેવાળાની ગુલ્ફી પૂરી ન થઈ હોય અને એની સામું જોઈને જે વિચાર આવે એને ઈર્ષ્યા કહેવાય. ગુલ્ફી ખાતા ખાતા પીગળી જાય અને કદાચ અડધી ગુલ્ફી પડી જાય તો મેં કીધું જે કંઈ અંદરથી પ્રગટે એને ક્રોધ કહેવાય. ઊંઘ પૂરી થઈ ગયા પછી ત્રણ કલાક પથારીમાં પડ્યા રહે એને આળા કહેવાય. ઘરને તાળું માર્યા પછી 3 વખત ચેક કરે કે દેવાણું કે નહીં, દેવાણું કે નહીં, દેવાણું કે નહીં, 3 વખત ખેંચીને જોવે એને ભય કહેવાય. પાણીપુરી ખાધા પછી 5 પૂરી કોરી ખાઈ જાય એને શોષણ કહેવાય. પાણીપુરીની વાત યાદ આવી ને બહેનો, તમે જુઓ ને પાણીપુરી એટલી બધી વાલી હોય. હા, એક બેન તો છેલ્લો શ્વાસ ગણતા હતા, કોઈ વાતે જીવ જાય નહીં. તેની બેનપણીઓ એના પતિદેવને બધા સાસુ સસરા બધાને હાજરમાં હવે એટલા છેલ્લા ડકેલા. પછી કોકે પૂછ્યું કે ભાઈ તમારો આત્માને શાંતિ કરો. પછી એના પતિદેવે કીધું કે ભાઈ તું તારા આત્માને કે શાંતિ કર ને આ કેમ જીવ જાતો નથી, તું કે ગતિ કર, તારા જીવની ગતિ કર, નકર મારી પ્રગતિ અટકી જાય. હું ગતિ કર. એ પતિદેવ તો એ રાહમાં જ ઊભો હતો કે આ ગતિ કરે તો કંઈક પ્રગતિ થાય મારી. કીધું તમારી છેલ્લી ઈચ્છા શું છે? એની પત્ની બોલાતું નહોતું તોય બોલી કે પાણીપુરી ખાવી. હા, એની બેનપણીને કીધું ભાઈ આને પાણીપુરી. તો એની બેનપણી દોડી ગઈ જ્યાંથી કાયમ ખાતા હોય ને ત્યાં ગઈ ને પાણીપુરી લઈ આવી ડીશ એક. પાણીપુરી ખવડાવી તોય જીવ જાય નહીં. પાછા એના ઘરવાળા કીધું ભાઈ તારી છેલ્લી ઈચ્છા તો પૂરી કરી. હા, પાણીપુરી ખવડાવી, હવે તારા જીવને ગતિ કરી, નકર મારી પ્રગતિ અટકી જાય. મનમાં એમ કહેતો હતો, કારણ છેલ્લા શ્વાસે તો આવું કોઈ મોઢે ન કહે. આવડા ને એમ તો પ્રગતિ થાય, આ કાંઈક ગતિ કરી જાય ને તો મારી પ્રગતિ થાય. એ કે હવે તને શું તકલીફ છે? તઈ હોતા કીધું એ કે 5 કોરી પૂરી. કોરી પૂરી ખવડાવી તઈ જીવ ગયો. આ બેનો તમે જો પૂરી ગમે એટલા રૂપિયાની ખાઈ જાય, પણ છેલ્લે એ શોષણ ન કરે ને ત્યાં સુધી એ પૂરીઓ આગળની પચે નહીં. એમ આ 100 પૂરી ખાઈ ગઈ હોય પણ 5 પૂરી કોરી ન ખાય ને મફતની શોષણની, ત્યાં સુધી એને ન ખાધી એવું જ લાગે એને. હા, બહેનોને પાણીપુરી એટલી બધી વાલી હોય. હા, એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ ચાલે તારું લગ્ન જીવન? તો મને કે પ્રફુલભાઈ, એણે મને માંડીને વાત કરી, તમારે બધાને સાંભળવા જેવી. મેં કીધું તારું લગ્ન જીવન કેવું હાલેલા? મને એને બહુ સરસ માંડીને વાત કરી. મને કે પ્રફુલભાઈ પહેલા મારે એ કે પ્રેમ છો. મેં કીધું સારું કહેવાય, અમે પ્રેમી પંખીડા હતા.
મેં કીધું એ સારું. ત્યારે એ કે પ્રેમી પંખીડા હતા ત્યારે હું બોલતો હતો, ફેસ ટુ ફેસ વાતું કરતા હોય તો હું બોલતો હતો ને એ સાંભળતી હતી, મોબાઈલમાં વાતું કરતા હોય તો હું બોલતો હતો અને એ સાંભળતી હતી. મેં કીધું પછી મને કે અમારા સગાવાલા ને એના સગાવાલા ને એ બધા એગ્રી થયા કે ભાઈ આને બેને પ્રેમ છે તો આની હગાઈ કરો. એટલે પછી મને કે પ્રફુલભાઈ મારી હગાઈ થઈ. પછી હગાઈ થઈ ત્યારે હગાઈ પછી એ બોલતી હતી હું સાંભળતો હતો. હગાઈ પછી મેં કીધું પછી મને કે લગ્ન થયા. મેં કીધું હવે મને કે બે બોલી છે ને આખું ગામ સાંભળેલા. આ લગ્ન જીવન, હા લગ્ન જીવન આવા થઈ ગયા ભાઈ. આ શાંતિથી જીવવા જેવું છે સાહેબ. હમણાં એક છોકરો એને પપ્પાને પૂછતો હતો, પપ્પા શું છે, રિમોટ ક્યાં છે? એના બાપાએ ઊંડો શ્વાસ લઈ અને છોકરાની મા સામું જોયું. તઈ છોકરાએ કીધું, પપ્પા ટીવી નું રિમોટ તમારું નહીં. આમાં સમજાવો એની મજા છે. પુરુષની કઠણાઈ એવી છે સાહેબ, જેમ સુડી વસે સોપારી. લગ્ન થઈ ગયા હોય એને આ બધાયના જો મોઢા મેલકા. જેના લગ્ન થઈ ગયા એની કઠણાઈ એવી છે પુરુષોની કે આમ સુડીની વચ્ચે સોપારી આવી ગઈ હોય ને એ સોપારીને ખબર જ હોય કે હવે આપણે ગમે એ બાજુથી ભંગાવાનું જ છે. આ તકલીફ પુરુષને પરિણા પછી થાય છે. હા, કારણ કે પુરુષની વેદના કોઈ સમજી જ નથી શકતું બાપુ. અત્યારે બધી સ્ત્રીઓની વેદના, માની વેદના, પણ કોઈ બાપની વેદના, કોઈ પતિની વેદના, એ વેદના કોઈ જાણી નથી શકતું બાપુ. ખરેખર છે આ. હા, આપણે નાના હતા ને ત્યારે બાપુજી, કાકા, મોટા આપણને એમ કહેતા કે વાયડીનો થામા, વાયડીનો. આપણે નાના હતા ત્યારે કે વાયડીનો થામા એમ કહેતા. પછી લગ્ન થાય એટલે બા હોય ને બા એમ કે બહુ બાયડીનો થામા. પછી વહુ પછી એમ કે એ બહુ માવડીનો થાતો નહીં. એનું થાવું એ કઈ ખબર નથી પડતી. મરાઈ જાય ભાઈ લગ્ન પછી આવું સાંભળવાનું. હા, એક બેન તો હમણાં આમ જો જીભ ઉપર ગંગાજળ સાટ્યું ને સાંડલો કર્યો ને ફૂલ મૂક્યું ને અબીલ ગલાલ સાટ્યા ને એને ઘરવાળાએ કીધું કે હું હવે ગાંડા વેડા કરસ, જીભની ક્યાંય પૂજા થાય, આમ સાંડલા કરસ ને અબીલ ગલાલ સાટર ને ગંગાજળ સાટર શું કરસ? એ કે દશેરા છે હો, શાંતિ રાખજે, શસ્ત્ર પૂજન કરું છું. જીભ એનું શસ્ત્ર. પછી પતિએ કહેવું પડ્યું કે હું તો મજાક કરું છું એમ. એને કહી દીધું ભાઈ ધ્યાન રાખજે નકર પૂજન ભેગો સીધો પેલો તારો વારો નીકળે. હા, ધ્યાન રાખવા જેવું છે. એ સાહેબ પ્રેમથી રે એને પત્ની કહેવાય, વટથી રે એને વાઈફ કહેવાય, ધર્મ બજાવી અને રે એને ધર્મ પત્ની કહેવાય, અને સવારમાં ઉઠતા વેત બડબડ કરે ને એને બાયડી કહેવાય. તમારે આમાં કઈ છે એ તમે નક્કી કરી લે. એટલા એવા પુરુષો બેઠા છે. તમારે કઈ છે એ બડબડ વાળી છે, વાઈફ છે, પત્ની છે કે ધર્મ પત્ની છે એ તમે નક્કી કરી લેજો. હા, પણ કાયમ કહું છું સાહેબ, લગ્નનો અર્થ છે ને, લગ્નનો અર્થ એ શિવ અને શક્તિનું મિલન છે. બહુ સમજવા જેવો મુદ્દો સાહેબ. લગ્ન એટલે શિવ અને શક્તિનું મિલન છે. લગ્ન મંડપમાં બોલવામાં આવે છે સાહેબ, લગ્ન મંડપમાં કે સમય વર્તે સાવધાન. આ કોકને પૂજ્યો હું કામ બોલે છે? આ સમજવા જેવું છે. સમય વર્તે સાવધાન આ શું કામ બોલે? આનું કારણ કોઈને ખબર છે? એનું કારણ છે કે માં શક્તિ રહીને એ બોલે બંધાણેલી છે કે જે દીકરીના લગ્ન છે અને એ દીકરી જ્યારે માંડવામાં આવશે ને ત્યારે એ માં શક્તિ બોલે બંધાણેલી છે. વચન આપેલું છે કે શક્તિ એમ કીધું છે કે એ દીકરીના શરીરમાં એ પોતે દીકરી નહીં પણ હું પોતે હશે. તમે આજ સુધી સાહેબ નક્કી કરી લેજો કે માંડવાની અંદર વરરાજા હોય કે દીકરી હોય, પરણતા હોય, અને પરણતા કોઈ એક વ્યક્તિનું, વરરાજાનું અથવા તો દીકરીનું, કન્યાનું મૃત્યુ થયું એવો દાખલો નથી. શું કામ? કે દીકરી છે ને એ ખુદ લક્ષ્મી છે, ખુદ માં ભવાની છે, ખુદ અંબા છે. પણ અટાણે તો હવે કઠણાઈ એવી છે, હવે તો એ
દીકરી પરણવા માંડવા સુધી આવે તો એલા ડિસ્કો કરતી કરતી આવેલા. કેવું રાયમું છે. હા, હું એક મારા મિત્રના લગ્નમાં ગયો, પ્રફુલભાઈ, તે કન્યા આમથી ડિસ્કો કરતી કરતી આવે અને પાછા ગીતે એવા વાગે, તુમ તો ઠેરે પરદેશી સાથ ક્યાં નિભાવોગે. અત્યારથી આવા ગીત વગાડો તમે કેના ભેળા રહો. હા, ડિસ્કો કરતી કરતી આવી. એક છોકરા એને કાકાને પૂછ્યું, એ કે કાકા, તો કે હા, એ કે આ કન્યા કેમ ડિસ્કો કરે છે? એને કાકો અનુભવી. હ, એનો કાકો અનુભવી હતો. એ કે બટા, એ કન્યા માંડવા સુધી જ ડિસ્કો કરશે અને પછી કે જ્યાં જાહે ત્યાં સામેવાળા ડિસ્કો કરશે. એ નચાવવા જાય છે, બધા નચાવશે. મારો એક ભાઈ બન છે ચમન, બે માણાને કાયમ ડખા થાયેલા, દરરોજ બાંધે. એક દી હું ગયો, મેં કીધું ચમન, પતિ પત્નીના જીવન મેં કીધું સારા સુધારી લેને, ભેળા રહ્યો ને, શું કરવાને? એક થાળીમાં જમો છો, એક રહોડે ખાવ છો, એક જ સૂલે રાંધો છો અને હું કામ બાંધો છો? મને કે પ્રફુલભાઈ એમાં એવું છે, દરરોજ ઝઘડા થાય એનું કારણ શું છે ખબર તમને? મેં કીધું મને ખબર હોય તો થોડું તને પૂછવા આવું, શું કારણ છે? મને કે એમાં એવું છે, આપણે એ કે ઓલી સુલોચનાના લગ્નમાં નહોતા ગયા. મેં કીધું કઈ સુલોચના? અરે મને કે ઓલી ડિસ્કો કરતી કરતી નહોતી આવી માંડવામાં, નાસ્તી નાસ્તી. મેં કીધું હા. મને કે એ મારી સામે રહેવા આવી છે. મેં કીધું હલા, એ સામે રહેવા આવી છે. હવે એણે કે અમારા ઘરમાં ઘો ખાલી છે. મેં કીધું કા, વળી શું તકલીફ થઈ? મેં કીધું એક કામ કર, તો એ મેં કીધું એવા માણસો હોય તો એની હારે વ્યવહાર કટ કરી નાખ, એની હારે બોલવાનું નહીં, એને ઘરમાં એને ઘરવા નહીં દેવાના અને તારી ઘરવાળી ત્યાં જવા નહીં દેવાની, કટ કરી નાખ. એમાં શું બીજી મોટી વાત છે? મને કે પ્રફુલભાઈ એવું નથી, એમાં આપણે તમે કાંઈ ન કરી શકો ને હું કાંઈ ન કરી શકું. મેં કીધું કેમ? મને કે એમાં એવું છે, એ ડિસ્કો કરતી કરતી આવી, અટાણે એ કે હવે એ ડિસ્કો નથી કરતી, હવે એ ઓલો ડિસ્કો કરે છે, એનો ઘરવાળો એ નાશા કરે છે, બોલી કે એમ. મેં તકલીફ શું છે? મને કે આમ જો, ઓલી સુલોચના એના પતિ પાસે વાસણ ઉટકાવે, કપડાં ધોવડાવે, હંજવારી પોતા કરાવે અને એ પાછી મારી પત્ની જોવે, એ જોવે અને એ એનું અનુકરણ કરે, અનુકરણ કરીને મારી પાસે કામ કરાવડાવે. મેં કીધું તો? મેં કીધું ભાઈ કામ કરાય, એમાં કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ મેં કીધું નાની માના ન થઈ જાય. કાલ સવારે મેં કીધું બાળ બચ્ચા થઈ જાય અને બધું ઘીના ઠામમાં ઘી મેં કીધું પડી રહે, તું મેં કીધું કામ કરીને કાંઈ વાંધો નહીં, આ ઘર તો હાલે. તો મને કે પ્રફુલભાઈ કામે કરું છું હો, બધું કરવા લાગુ છું, પણ હવે આજ તો મને કે હજ થઈ ગઈ. મેં કીધું શું? મને કે આજ કે સુલોચનાના એનો ઘરવાળો પગ દાબતો હતો, એ આજ હોઈ ગઈ. ઈ ઘો ઘરી પાછી. આ દુઃખ કેમ ભાંગવું? મેં કીધું તો હવે તું એક કામ કર, એને કહેવાય કે ભાઈ તમે આમ રૂમમાં જઈને આવા પગ દાબવાનું ને એવું બધું કરો. તે ઓલો એનો ઘરો કે ઈ કહેવા ગયો તો હું. મેં કીધું ભાઈ આવું તું રૂમમાં જઈને આ બધું પગ દાબ અને આ બધું આ કોકની બાયુ જોવે, આ ઘરમાં અમારે કજ્યા ઘરે છે. તો ઓલાએ મને કીધું ભાઈ હવે રૂમમાં જઈને એમ ન હાલે કે મારી સુલોચના એમ કે ઓસરીમાં પગ દાબો તો મારે ઓસરીમાં દાબવા, અહીં ફળિયામાં બેઠા બેઠા પગ દાબો તો ફળિયામાં બેઠા બેઠા દાબો. હવે હું એ કે એના પગ નો દાબું તો મારું ઘર તૂટે. તો બોલો કે હવે તું આમ બંધ નહીં થા તો મારું તૂટશે. પાડોશી તો હારા હારા. હા, અત્યારે તમે જોવો ને તો આ બહેનોની બોલબાલા છે હો, ધણીને ધારે એવા કામ કરાવે. બોલો હા, આપણે કઈ કે શક્તિ છે, પણ શક્તિનો ઉપયોગ એને ધણી ઉપર જ અજમાવ્યો. ધારે એ કામ કરાવે. હમણાં એક ભાઈની ઘરે હું ગયો, બેઠો બેઠો સોકડીને બિચારો રોતો રોતો વાસણ ઉટકતો હતો. મેં કીધું એલા ભલા માણા, તું વાસણ ઉટક નથી ભાભી ઘરે? મને કે છે ને ઘરે. તો મેં કીધું તે તો કામવાળી રાખી હતી અને તારા ઘરે કામવાળી કામ કરતી હતી અને તું બેઠો બેઠો વાસણ ઉટકસ. મને કે પ્રફુલભાઈ શાંતિ રાખો, એ કામવાળી જે કામ કરતી હતી ને એની હારે મેં લગ્ન કરી લીધા. લગ્ન કરી લીધા, કામવાળી બંધ થઈ ગઈ, કામ કરતી ને આવડાન ચાલુ છે. કઠણાય છે બાપુ. આ સ્ત્રીનું થાન તમે જોવો ને તો આમ તો આદિ અનાદિ કાળથી આગવું હાલ્યું આવે છે. આ આજકાલનું નથી, હા પહેલેથી હાલ્યું આવે છે. તમે જોવો આદિ અનાદિ કાળથી તમે જોવો મંદિરમાં તમે જોવો ને બધું સ્ત્રીના નામે છે ભાઈ, બધું તમે જોવો મંદિરમાં સ્ત્રીના નામે છે. આરતી
પૂજા, વંદના, અર્ચના, જ્યોતિ, સાધના, ભક્તિ, પુષ્પાંજલિ, આ બધું સ્ત્રીના નામે છે. મંદિરમાં તમે જાઓ ને તો હા, સમાધિ લ્યો ને, સમાધિ એ સ્ત્રી કહેવાય, એ સ્ત્રીના નામે. પુરુષના નામે શું છે મંદિરમાં ભાઈ? કોઈને ખબર? મને ખબર છે. પુરુષના નામે એક જ છે, ઓલો ઊંધો લટકે ઈ, ઓલો ઘંટ. જે આવે એલા મારે ભાઈ, જે આવે એ ઠપકારે, જે આવે એ મારી નું. હમણાં એક છોકરો એના મમ્મીને કહેતો હતો, એ કે મમ્મી મારે લગ્ન નથી કરવા. એની મમ્મી કે જો બેટા, લગ્ન તો કરવા પડે. દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એટલે લગ્ન તો તારે કરવા જ પડે. તારે સફળ થવું હોય તો લગ્ન કરવા પડે. દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમ સમજાવતી હતી એની માં. તઈ છોકરાએ કીધું એના પપ્પા સામું જોઈને, કે મમ્મી તો મારા પપ્પા કેમ સફળ ન થયા? મમ્મીએ ભેબી નહીં. હા, પપ્પા સફળ ન થયા તો તું નથી સ્ત્રી? પહેલાના જમાનામાં પુરુષ એમ કહેતો કે હું કોઈના બાપથી નથી બીતો, એમ મર્દ જેવી વાતું કરતો. અત્યારે પુરુષો હાવ ઢીલા પડી ગયા. અટાણે બાયું કહે છે કોઈના બાપથી નથી બીતી, એમ બૈરાઓમાં એટલી હિંમત આવી ગઈ, બોલો. અને ભૂકા કાઢી નાખે એવી. મારો એક ભાઈ બનશે, મને કે પ્રફુલભાઈ મને તો ઘરવાળી કે એવી મળી છે. મેં કીધું કેવી? અરે મને કે કોઈના બાપથી ન બીવે. અરે મેં કીધું હોતા હશે ભલામણા, બીવે તો ખરી જ ને. મને કે ન બીવે. મેં કીધું એક કામ કર, તારે બીવડાવવી? મને કે હા. મેં કીધું મેળામાં કે રમકડાની દુકાને મેં કીધું ઓલી ગરોળી મળે, ગરોળી મળે છે. ગરોળી આમ ઇલેક્ટ્રિકની ગરોળી આવે. મેં કીધું એમાં એક પાવર આવે, અને ગરોળી મેં કીધું આમ ધોળે હોતે એવી આમ હાશી જ લાગેલા. હા, તદ્દન એમ લાગે કે હાશી જ છે. મેં કીધું તારી ઘરવાળી બીવે, બોલ. મેં તો આ ગરોળી ઘરે લઈ જા, અને એ બેઠી હોય, મેં કીધું તારે ગરોળી માથે ફેંકવાની. જો એની રાડ ન ફાટી જાય ને તો થડમ થડા કહેજે. શું ન બીવે? મેં કીધું બીતી જ હોય. કોઈ પણ માણા કોઈ પણ એક વસ્તુથી જ બીતું જ હોય. આ બહેનોમાં એવું છે, એ વંદાથી બીવે, ગરોળીથી બીવે, ધણીથી ન બીવે. હા, ધણીથી નથી બીતી, આ ગરોળીથી બીવે. મેં તો ગરોળી નાખ, પણ જો એક કામ, ગરોળી નાખ્યા પછી કદાચ એનું હૃદય બેસી જાય ને ગુજરી જાય તો મારો વાંક ન કાઢતો કે આ પ્રફુલભાઈ આઈડિયા આપ્યો તો એમ. અરે મને કે કાલ ઠપકારું આઈડિયા, બીજું હું? ગરોળીથી બીવે છે કે નહીં એ જોવા. તે ગયો ભાઈ દુકાને, હાશી લાગે એવી ગરોળી, આમ પડી હોય તો હાલવા મળેલા એવી રિમોટ વાળી. તો કેવી ખબર છે? આમ તાલી પાડો એટલે હાલે, ને તાલી પાડો તો ઊભી રહે. હવે તો એવી શોધ થઈને ભાઈ, એવું સેન્સર ગોઠવેલું. ગરોળી લઈને ગયો ઘરે, અને બરોબર ડેલીએ પહોંચ્યો ને, તો એની પત્ની જીવતો નાગ પકડી નાખવા જતી હતી. વણમાંથી નાગ કાઢી લીધો, મોટું મોટું પકડીને જીવતો નાગ પકડીને નાખવા જતી હતી. ડેલીમાં ખામી મળી નાગ હાથમાં. એક માજી મને કહેતા હતા, મને કે મારા ભકલા હાટું કે ક્યાંક છોકરી ગોત ને, તું આવડો મોટો કલાકાર. મેં કીધું ભકલો કેટલા વર્ષનો છે? મને કે 45 વર્ષનો. મને કે ગોતને આવડો મોટો કલાકાર, ગામડે ગામડે રખડતો હોય, ક્યાંય છોકરી નથી તને જડતી? એટલે મેં કીધું ભાઈ માં તમારે છોકરી હવે જોઈ છે કેવી? તમને કે આ 45 વર્ષનો થયો. તો મેં કીધું કેવી છોકરી તમારે જોઈ છે? મને કે જીવતી. જીવતી હોય એવી લઈ આવી, કે ગમે એવી હાલશે. એટલે મેં કીધું માં એ તો છોકરી તો મેં કીધું જીવતી જ હોય ને? મને કે નહીં નહીં, આ ભકલાનું એકવાર કર્યું હતું. મને કે એ મરેલી આવી હતી, ન કાંઈ કામ કરે, નકરી હોતી જ રે. કામ સીધો રહોડામાં મોકલો, રહોડામાં જઈને હોઈ જાય. ભકલો પાછો 40 વર્ષનો, હજી સુખી છે. ભકલાને મેં એક દી કીધું, મેં કીધું વાંઢો કેમ રહી ગયો? તો મને રોતા રોતા કીધું એણે. મને કે હું નાનો હતો ને ત્યારે એ કે મારી માએ એ કે મારા ઉપરથી આમ ભારે ભયંકર નજર ઉતારી. કેવો એને વેમ, એ હું કામ વાંઢો રહી ગયો? સાંભળજો. તેથી કે નાનો હતો ત્યારે મને કે મારી ઉપરથી ભયંકર નજર ઉતારી. એટલી વખત નજર ઉતારી એ કે આજ હું 45 વર્ષનો છો, અને એવી ભયંકર નજર મારી માએ ઉતારી છે કે કોઈ છોકરીની નજરમાં નથી આવતો.
એવી ભયંકર નજર ઉતારી. હા, મને કે તમે પ્રોગ્રામમાં જાવ ને કહેજો. મજા આવે. હમણાં એક પત્રકાર છે અમારે, પત્રકાર મને કે પ્રફુલભાઈ હાલો ને જઈએ એક જગ્યાએ મારે માટે કે દીકરી છોકરી જોવા જવું છે. તો મેં કીધું હાલ જાય. પત્રકાર ધંધો એવો ને લા, એટલે ભાઈ એનો ધંધો એવો જ્યાં હોય ને માઇક લઈને જ ઊભું રહેવાનું પત્રકારને. હા, એક્સિડન્ટ થયું હોય ને ઓલો ઊંધ પડ્યો હોય તો ન્યાય માયક રાખે. હા, તમને એક્સિડન્ટમાં પડ્યા છો તમને કેવો ભાસ થાય છે. એટલે કીધું રહેવા દો. છોકરી જોવા ગયા તો ત્યાં છોકરીના ઇન્ટરિયરમાં માયક કાઢ્યું. છોકરીને ત્યાં માયક કાઢીને હામી માયક રાખ્યું એણે. હા, તો એણે પૂછ્યું એને પત્રકારે ઇન્ટરિયામાં છોકરીને કે જી તો આપ સુશીલાજી આપ સાસરીએ જવા માગો છો? તો તે મહાણ જવા માગે છે. સાસરીએ જ જવાનું હોય. સાસરીએ જવા માગો છો? અચ્છા, માની લ્યો કે સાસરિયામાં તમે ગયા અને ત્યાં કાંઈ સુખ દુઃખ હોય તો તમે શું કરશો? ઇન્ટરવ્યુમાં પૂછવા મળ્યા. તઈ ઓલીએ કીધું એ કે સુખ દુઃખ હોય તો એ મારે જોવાનું છે. એમ નહીં એટલે તમે કરો શું? એ કે તો લવ 2, ન્યાય દુઃખ હશે તો લવ 3, અને ન્યાય હશે તો લવ 4, પણ તું નીકળી. અહીંયા ઇન્ટરવ્યુ નીકળો સાસ. હા, મજા હશે સાહેબ. બીજે બધું નથી હાલતું સાહેબ. હા, ક્યારે શું થાય એ કાંઈ નક્કી નથી હોતું બાપુ. હા, અને શાંતિથી રહેવા જેવું ખરું. હમણાં એક છોકરો એના બાપના કયામાં નહોતો. તો કેવા ભવાડા છે એ જોજો. આ વાતને પકડી લેજો, મજા આવશે. છોકરો એના બાપના કયામાં નહીં. એટલે છોકરાની માને એમ થયું કે ક્યાંક ફકીર પાસે જાઓ અને તાવીજ બનાવી આવું. એ તાવીજ કે એના પપ્પાને પહેરાવીને તો છોકરા એ કે બાપનું કયું કરવા મળે હો. એટલે બેન ગયા ફકીર પાસે. એટલે ફકીર બાબાને વાત કરી. એ કે મારો છોકરો એ કે એના પપ્પાને હામો થઈ જાય, મન ફાવે એમ બોલે, એ કામ નથી કરતો એનું. આનો કોઈ ઉપાય? ફકીર કે તાવીજ બનાવી દઉં. તાવીજ આપ્યું, કંઈક મંત્રો તંત્રો જે કંઈ હશે એ ભગવાન જાણે. તાવીજ આપ્યું કે આ તમારા પતિદેવને પહેરાવી દેજો. ઘરે આવી પતિદેવને અહીંયા બાંધી દીધું તાવીજ. તાવીજ બાંધી દીધું ને હવારના પોરમાં છોકરો એના બાપા પહેલા ઉઠ્યો. બાપા એના ઉઠ્યા તા તો બ્રશ અંબાવ્યું ને ઉલિયું અંબાવ્યું ને પાણીનો લોટો ભરી દીધો ને નાસ્તો કરવા બેઠા તો બડખે બેહીને આમ પીરવવા મળ્યો ને પપ્પા આ આપું, પપ્પા આ આપું. એટલે તાવીજની અસર ચાલુ થઈ ગયેલા. હા, હવે આ ફકીર કોણ હતા ની મને ખબર નથી. પણ મને પાછા ફોન કરતા નહીં કોઈ. આ બાબા ક્યાં છે એમ. હા, એ અસર ચાલુ થઈ ગઈ. બેન અમારા લીલી ભાભી તો રાજી થઈ ગયા. વાહ, તાવીજની અસર કે ચાલુ. છોકરો ડાયો થઈ ગયો, એના બાપનું કયું કરવા મળ્યો. નો સીધે તોય કામ કરેલા. આવું તાવીજ કામ કરી ગયું. ત્યાં સુધી તો લીલી ભાભી અમારા રાજીના રેડ થઈ ગયા. પણ ડખો ક્યારે થયો કે પછી લીલી ભાભીને ઘરવાળા સ્કૂટર કાઢીને બહાર નીકળતા હતા ને તો પાડોશના છોકરાએ કીધું, અંકલ સ્કૂટર સાફ કરી દઉં, અંકલ બૂટમાં ગાભો મારી દઉં, અંકલ સ્કૂટર ધોઈ દઉં. ઈ મળ્યો ને પૂછવા લીલી ભાભી મારું બેટું આ અસર ન્યા કેમ થઈ? પણ મજા છે સાહેબ. આ કળયુગની માલિકો જીવવું ને એ બહુ અઘરું થઈ ગયું છે સાહેબ. કારણ કે વિશ્વાસ ઓછો થયો ત્યારે દરવાજાનો જન્મ થયો, અને વિશ્વાસઘાત થયો ત્યારે તાળાનો જન્મ થયો, અને વિશ્વાસ હાવ મરી ગયો ત્યારે સાહેબ આજે સીસીટીવી કેમેરાનો જન્મ થયો. વિચાર તો કરો સાહેબ. જે જગતનું ધ્યાન રાખે છે, જગતનું કલ્યાણ કરે છે, બેઠો બેઠો જગતનું સારું કરે છે, આજે એનું ધ્યાન રાખવાવાળા સીસીટીવી કેમેરા મૂક્યા છે બાપુ. આજે માણસને ચાવવાના ને દેખાડવાના અલગ અલગ છે. બોલો, એનો એક દાખલો આપી દઉં કે એક જણી સવારે પતિ પહેલાં 5 મિનિટ પહેલાં ઉઠે, પતિના પહેલાં 5 મિનિટ ઉઠે, એનું ગોદડું એની ચાદર પતિને ઓઢાડી દે. પતિને એમ થઈ ગયું કે વાહ, કેવો મને પ્રેમ કરે છે, કેટલી મારા ઉપર દયા છે કે ઉઠીને એના ગોદડું ને એની સાલ મારા ઉપર ઓઢાડી દે છે. ત્યારે આને જે આવો વહેમ હતો કે મને ગોદડું ઓઢાડે, મને ચાદર ઓઢાડે, મારી ઉપર એટલો બધો પ્રેમ છે, પણ સાહેબ એ પ્રેમ ત્યારે ભાંગી ગયો કે જ્યારે
એ બેન છે, એ એની બેનપણી યારે વાત કરતી હતી કે સવારનું કામ થઈ ગયું, આ છે તે છે, એ બધી કામની વાતો કરતી હતી. એમાં એની બેનપણીએ કીધું એને કે ભાઈ મારે તો હજી જો આ ગોદડા હકેલવાન બાકી છે, સાદર હકેલવાન બાકી છે. અને ત્યારે આવડી એણે કીધું કે સાદર ને ગોદડા આપણે હકેલાય નહીં, ધણીની માથે ઓઢાડી દેવા, એટલે ઉઠે એટલે આફડો હકેલી લે. નહીં ઓલાને ખબર પડી કે આ હાટું ઓઢાડે છે. હા, તમે જેવો ધારો છો સાહેબ એવું હોતું નથી. હા હા, તેલ જોવો, તેલની ધાર જોવો બાપુ. હા, મજા છે સાહેબ. મને હમણાં એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. આ તેલ જોયા વગરના, ધાર જોયા વગરના તમે કામ કરો ને આમ હલવાઈ દો. અજાણ્યા નંબરમાંથી મને ફોન આવ્યો. ભાઈ ફોન આવ્યો ને એટલે મને કે પ્રફુલ્લ સર. મેં કીધું હા યસ પ્રફુલ્લ સર બોલું છું. મને કે તમારી બહુ મોટી ફ્રેન્ડ છો. મોટી એટલે મેં કીધું 70 વર્ષના છો, 80 વર્ષના છો? મને કે એમ નહીં, એમ તો હું 25 વર્ષની જ છું, પણ ખૂબ તમારી ચાહના, મને બહુ મોટી ફ્રેન્ડ છો, એમ મોટી ફ્રેન્ડ. પછી મેં મારી પત્નીને કીધું, મેં કીધું આમ જો, તું કહેતી હતી ને કે તમારી હામુય કોઈ જોવે નહીં, તમારી માથે કોઈ થૂકે નહીં. આ 25 વર્ષની આમ જો ફોન આવે મને, સાંભળ કે બહુ મોટી ફ્રેન્ડ છે કીધું મારી. હા, મેં કીધું બોલો. તો મને કે હું તમને પર્સનલ મેસેજ કરી શકું? મેં કીધું હા હા કરો. હું તો રાજી થઈ ગયો. પર્સનલ મેસેજ કરી શકું? મેં કીધું હા કરો, મને કાંઈ વાંધો નથી. સાહેબ તમે નહીં માનો, હું જે રાજી થઈ ગયો હતો ને એમાં મૂડલેસ થઈ ગયો. શું કામ? કાયમ મારી દીકરી અથાણાના ફોટા મોકલે ને ભાવ મોકલે, રેસીપી રાંધીને એ મોકલે, પાછી મને નીચે લખે અને આગળ ફોલો કરે. પણ સાહેબ જેવું ધારીએ તેવું હોતું નથી. જીવન બહુ સમજી સમજીને જીવવા જેવું છે સાહેબ. આંસુ પી અને હસતા શીખો. છેલ્લે આંસુ પી અને હસતા શીખો, સંજોગો સામે સાહેબ લડતા શીખો. આંસુ પી અને હસતા શીખો, સંજોગો સામે લડતા શીખો. આ દુનિયા તો દરિયો છે સાહેબ, સારા નરહા બધા મળશે. આ દરિયામાં તરતા શીખો. દુઃખી કરવા વાળા તો તમારી આજુબાજુમાં જ આટા મારે છે, એમાંય મોજથી સાહેબ રહેતા શીખો. સદા હસતા રહો, એકબીજાથી મુસ્કુરાતા રહો અને નિરોગી રહો. એ સાથે આજના આ કાર્યક્રમમાં અમારા મનોજભાઈ ભૂપતાણી મારફત પ્રસ્તુત આ MB ફિલ્મ્સ દ્વારા આ હાસ્યનો કાર્યક્રમ આપ સૌએ માણ્યો, તે બદલ આપ સૌએ ખૂબ સારી દાદ આપી અને કાર્યક્રમને માણ્યો એ બદલ પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી.